શું નામ છે તમારું ને શું પ્રશ્ન છે? મારું નામ સંગીતાબેન રાજગોર છે. હું આંગણવાડી વર્કર છું ને અમે આ બધા આંગણવાડી વર્કર બહેનો છીએ. અમારો પ્રશ્ન એ છે કે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી આવીએ છીએ અને અમારો પ્રશ્ન એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે વર્કરોને 24,800 અને હેલ્પરોને 20,300. તો અમને એ ચુકાદોનો ન્યાય મળવો જોઈએ. અમને એટલું મળવું જોઈએ એરિયર્સ સાથે એ ચુકાદો એના પૈસા અમને મળવા જોઈએ દર મહિને, બરાબર. અને બીજું અમારી ઘણી બધી પડતર માંગણીઓ છે એનો પણ અમને ઘણી બધા અમે માંગણી કરી છે પણ એનો કોઈ અમને ઉકેલ નથી મળતો. તો દાખલા તરીકે પોષણ ટ્રેકર છે એપ્લિકેશન, એવા ઘણા બધા એપ્લિકેશનો દિવસે ને દિવસે નવા આવતા જાય છે પણ એની જગ્યાએ અમને ફક્ત 500 રૂપિયા ઇન્સેન્ટિવ આપવાનું કહેવામાં આવે છે. એ પણ અમને સમયાંતરે નથી મળતું. એમાં વર્ષ 2 વર્ષ 3 વર્ષ નીકળી જાય છે. અને હવે તો એટલા બધા કામગીરી ઓનલાઈન આવી ગઈ છે, પ્લસમાં અમારું ઓફલાઈન પણ કામ કરવાનું છે. ઘણા બધા રજિસ્ટરો છે જે લોકો નિભાવે છે, એમને ખબર છે કે કેટલા બધા રજિસ્ટરોમાં કામ કરવાનું હોય છે, ઓફલાઈન કામ કરવાનું અને ઓનલાઈન કામ કરવાનું. તો અમે બાળકોને ન્યાય ક્યારે આપી શકીએ, બરાબર ને? તો અમારે કાં ઓફલાઈન અથવા ઓનલાઈન બંનેમાંથી એક જ ચાલુ રહેવું જોઈએ એવી અમારી બધી જ બહેનોની માંગણી છે. અને એડવાન્સ અમારા જે બાળકોને અમે નાસ્તો પૂરક પોષણ આપીએ છીએ. સરકાર કહે છે કે પૂરક પોષણ આપો, અમે આપીએ પણ છીએ, પણ એના માટે સરકારે પૈસા તો આપવા જોઈએ. 4 મહિના થઈ જાય ત્યાં સુધી અમને એ મરી મસાલાના જે બિલો થાય છે એ આપવામાં આવતા નથી. પરિપત્ર એ છે કે એડવાન્સ ચૂકવણું થાય, બરાબર ને? અને પણ એ પરિપત્રનો ક્યારે સરખી રીતે પાલન થતું નથી. જ્યારે માંગણી કરીએ ત્યારે કહે છે કે ગ્રાન્ટો નથી. તો પછી ગ્રાન્ટો નથી તો પછી અમારી પાસે કામ શું કામ કરવામાં આવે છે? ગ્રાન્ટો નથી તો અમારી પાસે જે પૂરક પોષણના અને દરરોજના ફોટા આ તે કેટલી બધી કામગીરીઓ એક જ વ્યક્તિ ઉપર કેટલો બધો લોડ નાખવામાં આવે છે. એના કારણે અમે મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. અમે અમારા પરિવાર ઉપર ધ્યાન નથી આપતા એટલું અમારા આંગણવાડી ઉપર ધ્યાન આપીએ છીએ, છતાં પણ અમારી કોઈ જગ્યાએ કદર કરવામાં આવતી નથી. ગીતાબેન ડુડિયા છે, હું મુંદ્રા તાલુકા ઘટકમાંથી આવું છું. આજે મેં આવેદનપત્રક આપ્યું છે. અમારો એક જ હેતુ છે કે જે અમારો 10,000 પગાર તે ચૂકવવામાં આવે છે એમાં અમારું કાંઈ પણ ભરણ પોષણ થઈ શકે એમ છે જ નહીં. અને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે વર્કરને 24,800 ને હેલ્પરને 20,300 એ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. એ કાંઈ કે પોતાના નિયમ મુજબ જ આપ્યો હશે કે અને 6 કલાક અમારી ડ્યુટી છે. એમાં અમને હમણાં નવી એટલી બધી એપ્લિકેશનો આવે છે કે હમણાં નવી એપ્લિકેશન આવી છે જેમ કે એવીટી. એની પાછળ હું મારા કેન્દ્રની વાત કરું ને તો કલાકવાર હું હેરાન થાઉં છું. મારા 20 બાળકો બેઠા હોય છે, એની અંદર મને કાં 14 આવશે કાં 15 આવશે. એટલે એ એપ્લિકેશનનું કાંઈ મહત્ત્વ રહેતો જ નથી. અને દિવસે કામ એટલું બધું વધતું જાય છે. બીજું અમને કે જે મરી મસાલાના પૈસા જે પરિપત્ર અમારું છે ઉપરથી કે એડવાન્સ ચૂકવણા કરવાના હોય છે તે અમને મળતા નથી. અમને ઘરનો અમે 4 5 મહિના સુધી અમે ઘરના રોકીએ છીએ બિલોના પૈસા, એ પણ અમને મળતા નથી. અને રાશનના પડીમાંથી અમને જે ભાડું રાશન આવે છે જે ચોખાની એમાં પોતાના સ્વખર્ચે ઉપાડવાનો હોય છે, એનું પણ અમને ભાડું ચૂકવવામાં આવતું નથી. એવા તમારા અન્ય કેટલા પ્રશ્નો છે કે જે અમને આ 10,000 પોસાત નથી. અમે બસ સરકારશ્રીને એટલી જ માંગણી કરીએ છીએ કે હમણાં જે બજેટ આવવાનું છે 16 તારીખને એમાં આંગણવાડીનું કાંઈક પણ એમાં બજેટમાં અમારું નાખે. બીજું ઓનલાઈન કામગીરી તે પણ અમારા પર્સનલ ફોનમાં અમે કરીએ છીએ. અમને ફોન પણ આપવામાં આવ્યા નથી. તો અમને પહેલી તો ફોન આપે તો અમે અમારાથી કામગીરી થઈ શકે. હવે અમારા ફોનમાં અલગ એપ્લિકેશન એટલી બધી આવે છે કે અમારા ફોન પર હેંગ થવા માંડ્યા છે. એટલે પહેલાં સગે ફોન આપે અને હાઈકોર્ટનો ચુકાદો છે એની અમલવારી કરે અને એ પણ એરિયસ શીખે આપવામાં આવે.